મારા ગુરુ છે, મારા બાપ ગણો તોય ભલે અને મારા ભગવાન ગણો તોય ભલે. આ ગુરુ માટે કીર્તિ હવે શું કરશે? જીવ દઈ દેશે. મને સનાતન ધર્મ વાલો છે અને કોઈ પણ ધર્મ ઉપર આંગળી કરે ને એટલે હું ઉઠતી અંબર પડું. કેવા કાંડ બહાર આવતા? જ્યારે ભારતી બાપુ હયાત હતા ને ત્યારે પણ આ બે પકડાયેલા છે. બેન, તમને ઋષિ ભારતીથી વાંધો છે? મને સનાતન ધર્મને છાટા ઉડે ને એનાથી ફક્ત વાંધો છે. ઋષિ ભારતી બાપુ સાથે વાંધો છે કે વિશ્વંભરી માતા? હું તો એવું કહું છું કે મારા પપ્પાને 5 દીકરી છે, કદાચ માતાજી 6ઠી દીકરી કહેતો હોય તો હું લગ્ન કરાવી દઈશ. નમસ્કાર. આજનો ગર્જનાદ એ આશ્રમ પ્રથા, સંત પરંપરા અને સનાતન ધર્મ માટે એક સાધુના રહેણાંકમાંથી શું શું નીકળે છે. અને ગુજરાતની આમ તો જેને ટિકટોક સ્ટાર કહીએ પણ એક જાંબાજ મહિલા કીર્તિબેન પટેલ ત્યાં પહોંચી જાય છે અને પછી દીક્ષિત આખા આશ્રમની અંદર શું શું ચાલે છે, ઋષિ ભારતીના રહેણાંકમાંથી શું શું નીકળે છે, આ તમામ વસ્તુઓ એ આજે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. કિશન, ચર્ચાનો વિષય, પરંતુ સનાતન ધર્મ જે કંઈ પણ ગુજરાતમાં છેલ્લા આમ તો તમે 6 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયની જે ક્લિપો કયો, ત્યારબાદ આ આશ્રમની વાત કરો, તે ખતરારૂપ છે. પરંતુ તમામની વચ્ચે ગઈકાલે રાત્રે એન્ટ્રી થાય છે કીર્તિ પટેલની. આપણે વાર નહીં લગાડીએ, કીર્તિ પટેલને જ સીધો સવાલ કરીએ. બેન, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ સો મચ. પહેલો સવાલ છે કે કેમ કીર્તિ પટેલે લાઈવ રેડ કરવા જવું પડ્યું? કેમ આ બધા ખુલાસાઓ તમારે કરવા જવા પડ્યા? હું એકચ્યુઅલીમાં ખુલાસો કરવા તો નથી જ ગઈ. હું બાપુના દર્શન કરવા માટે ગયેલી ત્યાં આગળ. અને ત્યાં આગળ પોલીસની હાજરીમાં ટ્રસ્ટીઓની સહમતિથી બધા જ રૂમ લોક ખોલેલા હતા. અને ત્યાર વખતે આ લેડીઝનો સામાન ઓલરેડી બધાએ જોયો જ તો, પણ જેન્ટ્સ તો હવે કઈ રીતના એ બધું અડી શકે, કારણ કે ગંદી રીતના એટલું પડ્યું હતું. પછી હું જ્યારે દર્શન કરવા ગઈ ને ત્યારે મને આ બધી વાત કરી તો મેં કીધું પેલા ઋષિભાઈ કરીને જે છે એ આટલું બધું મીડિયામાં બોલે છે તો તમે લોકો આ બધું બતાવતા કેમ નથી? કેમ ડરો છો? આ બધું બતાવો કે આ બધું આશ્રમમાં ચાલી રહ્યું છે. પછી મેં એક વિડીયો બનાવ્યો ત્યાં આગળ અને બીજા દિવસે સવારે એ લોકોએ પછી મીડિયામાં બતાવી જ દીધું, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર. શું આવો કેમ વિચાર આવ્યો તમને કે મારે આ મુદ્દે બોલવું જોઈએ, સનાતન ધર્મ વિશે બોલવું જોઈએ? હું તો પહેલેથી જ તે સનાતન ધર્મને બહુ જ માનું છું અને કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મની વાત આવે ને તો એવું જરૂરી નથી કે હું ટીઆરપી માટે જ બોલું છું. મને સનાતન ધર્મ વાલો છે અને કોઈ પણ ધર્મ ઉપર આંગળી કરે ને એટલે હું ઉઠતી અંબર પડું જ છું. ઋષિ ભારતી બાપુ એવું કીધું કે તમારા સબસ્ક્રાઇબર વધારવા, ફોલોવર વધારવા માટેની અને એને એવું કીધું કે મને ભાઈ કીધું છે, ઋષિભાઈ. હા, એટલે કે મારી બેન છે તો કે ભલે કીર્તિ ફેમસ થઈ જાય, એના થોડા સબસ્ક્રાઇબર વધી જાય, થોડા પૈસા કમાઈ લે, આવું ઋષિ ભારતીએ કીધું. આખા ગુજરાતને ખબર જ છે કે આને કોઈ પણ જાતના ફોલોવર્સની જરૂર નથી. ગુજરાતના ગામના નાના દીકરાઓને દીકરીઓને ખબર છે કીર્તિ પટેલ કોણ છે, શું છે. તો મારે ટીઆરપી ને લઈને શું મતલબ છે? અને જે વસ્તુ બાપુ જવાબ નથી આપી રહ્યા, ઋષિભાઈ કરીને છે કે શું સચ્ચાઈ છે ને હજુ બોલી જ નથી દેતા. તમને પણ મેં જોયું કે જવાબ નથી આપતા કે વાંધો ને આવા આક્ષેપ તો લગાયા કરે, આમ છે તેમ છે. પણ મારો એક જ સવાલ ઈ છે બાપુને કે લંબે નારાયણ ભારતી આશ્રમ જે છે સનાથલ, ત્યાંના મહંત કીધા છે અને એવો કોઈ ઠરાવ પણ માતાજીને નથી આપેલો કે એવો પાસ નથી કરેલો કે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટનો એમની પાસે લેટર પણ નથી, છતાં પણ એમ કે છે કે અમે મહંત છીએ. તો એ મહંત પણ એમને જાતે જ બન્યા છે ટ્રસ્ટીઓ ઉભા કરીને, બરાબર. અને બાપુના કીધાની બહાર હતા અને જાતે ને જાતે બધું ઊભું કર્યું છે. ને બાપુને મન ફાવે એવા અભદ્ર શબ્દોમાં ગાળો દીધી છે બંને જણાને. એના રેકોર્ડિંગ મારી પાસે અવેલેબલ પણ છે. એટલે કેવા પુરાવાઓ છે તમારી પાસે? રેકોર્ડિંગ છે ગાળાગાળી કરતા હો. અને હું એમ કહું છું કે ગુરુ કોને કહેવાય? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. હવે ગુરુજીમાં આપણે બધા જ ભગવાનને જોઈએ છીએ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને પરમાત્મા, અને એને ત્યારે આપણે નમન કરીએ છીએ. તો હવે આટલો મોટો ભગવા ધારણ હોય, કરેલો હોય ઋષિભાઈએ, અને છતાં પણ એની પાસે ગુરુ જ્ઞાન ન હોય તો આને મારે શું બાપુ કેવો? અને હું એમ કહું છું આજે ગુરુ શિષ્યને કે ઈ કરવાનું હોય કે શિષ્ય ગુરુને કે કરવાનું હોય. આજે ગુરુએ એવું કીધું કે આ ગાદી તું નહીં સંભાળી શકે, તમારા આવા કાંડ ત્યાં બહાર આવે છે, મને શરમ ફીલ થાય છે. તો હવે ગુરુએ કીધું તો એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે પ્રોપર્ટી માટે લડવું જોઈએ? કેવા કાંડ બહાર આવતા હતા? પહેલેથી જ બધાને ખબર જ છે કે આ વ્યક્તિ આ વસ્તુ ચાલી આવે છે ઘણા વર્ષોથી. જ્યારે ભારતી બાપુ હયાત હતા ને ત્યારે પણ આ બે પકડાયેલા છે.
અને બાપુએ ત્યારે પણ એમને કીધેલું છે કે આ વ્યક્તિ મને આ ધર્મને વિરુદ્ધ જઈ રહ્યા છો, એક સનાતન ધર્મને કલંક લાગે, છાટા ઉડે ને એવા તમે કાર્ય કરી રહ્યા છો, એટલે આ વસ્તુ કીર્તિબેન. યોગ્ય નથી. એટલે કાઢી મૂકી હતા, જાહેર નોટિસ પણ આપેલી છે. કીર્તિબેન, તમને ઋષિ ભારતીથી વાંધો છે કે પ્રથામાં આ બધું રંધાતું હતું એનાથી વાંધો? નહીં, તમારો મને પર્ટિક્યુલર ઋષિ બાપુથી કોઈ કે ભાઈથી વાંધો જ નથી. મને સનાતન ધર્મને છાટા ઉડે ને એનાથી ફક્ત વાંધો છે. અચ્છા, આ જે અત્યારે બાપુ તરીકે જ્યાં હરિહરાનંદ બાપુ આવ્યા છે એમની ઘણી બધી ઓડિયો ક્લિપો ને એવું બધું ફરતું છે. ઈ તદ્દન ખોટું છે. ટૂંક જ સમયમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી આ કીર્તિ પટેલ તમને કરીને આપશે. સચ્ચાઈ વ્યક્તિને સામે કરી બતાવીશ. કઈ રીતે? શું કીર્તિ પટેલ પાસે એવો શું પુરાવા છે કે કોન્ફિડન્સ બોલે છે તમારો કે ઓવર કોન્ફિડન્સ બોલે છે? ઓવર કોન્ફિડન્સ નહીં, મારો કોન્ફિડન્સ હંમેશા એક કહેવાય ને કે હું પ્રૂફ ને પુરાવાથી ચાલવા વાળી વ્યક્તિ છું. કોઈના કીધા પ્રમાણે નથી ચાલતી. મારી પાસે આંખથી જોયેલું ઘણીવાર ખોટું હોય છે, Yes. પણ હું સત્ય પુરાવા મારી પાસે હાજર હોય ત્યારે જ હું માનું છું કે આ સત્ય વાત છે. ઋષિ ભારતી બાપુ એવું કીધું કે આ કપડા હતા એ મારા ડ્રાઈવરની પત્નીના કપડા હતા. તો પેલા તો ઋષિભાઈ ને એવું પૂછી લ્યો કે તમે નક્કી કરી લ્યો કે તમારી ડ્રાઈવર ના છે, પછી પાછા કે ના, માતાજીને એમને કીધું કે આ રૂમ જ મારો નથી. આખો ને 4 દિવસ થઈ ગયા, હું તો ત્યાંથી નીકળી ગયો. નહીં નહીં, મેં 3 થી 4 વિડીયો જોયા ને. 4 દિવસ થયા, હું તો ત્યાંથી નીકળી ગયો. પાછળથી કોને હું કપડા રાખ્યા મને હું ખબર? આવું એમને કીધું મારી સાથે. હવે જો ત્યાં આગળ તો પોલીસ બલ અવેલેબલ જ હતા, ટ્રસ્ટીઓની સહમતિથી જ ખોલ્યા છે. ત્યાં સુધી સવાર સુધી કોઈ પણ રૂમ ને ટચ પણ નથી કરેલો. એ બધા પ્રૂફ ને પુરાવા આપણી પાસે વિડીયો પણ છે કે ક્યારે રૂમ ઓન કર્યો ને ક્યારે લોક ખોલ્યું, એ બધું જ. Okay. બરાબર. તો ઋષિ બાપુને તમે એવો સવાલ કરો કે તમે પેલા નક્કી કરી લ્યો કે ડ્રાઈવરની ધર્મપત્ની ના છે, પછી થોડી વાર પછી કે માતાજીની સાથે કોઈ લેડીઝ રહેતી હતી એના છે, આમ છે ફલાણું. તો એમને નક્કી કરો કે કઈ લેડીઝ ના છે, તમે નક્કી કરો. તમે કોના કપડા હતા? માતાજીના કપડા છે અને હું તો વાકીફ છું. એની અંદર બધું ત્રિશુલ બધું છે, ફાઇલો છે, ગાયનિક હોસ્પિટલની ફાઇલો છે, પછી એમની સાથે જે દીકરી એમના ભાઈની હોય કે ગમે એની મને નથી ખબર, પણ બર્થ સર્ટિફિકેટ, એમના ભાઈનું ડેથ સર્ટિફિકેટ બધું ઓરિજિનલ છે. જો એવું કહેતા હોય કે અમારું નથી તો એ લેવા નહીં આવે ને ફાઇલ. કેના સર્ટિફિકેટ, શું પુરાવાઓ નીકળ્યા અંદરથી? જે વિલાસબેન કરીને છે ને, એમના પ્રકાશભાઈ કરીને એમના ભાઈ છે, એમનું ડેથ સર્ટિફિકેટ છે. પછી એકતાબા કરીને છે, એકતાબા વિલાસ પ્રકાશભાઈ કરીને એનું બર્થ સર્ટિફિકેટ છે, સ્કૂલ સર્ટિફિકેટ છે, બધું જ છે. એટલે તમને એક મહિલા તરીકે વાંધો શું છે? ભગવા વસ્ત્ર ધારણ કરેલા લોકો એ આ પ્રકારના કૃત્ય કરે એનાથી વાંધો છે કે સનાતન અને જે સાધુ પરંપરા છે એમાં આ પ્રકારની બધી ઘૂસી ગઈ એની સામે કીર્તિ પટેલની લડાઈ છે? કીર્તિ પટેલને શું વાંધો છે? લડાઈ શેની છે કીર્તિ પટેલ? લડાઈમાં તો એક વાત એ કરું છું કે સ્ત્રી હોય કે પુરુષ હોય, જેને સંન્યાસ ત્યાગી જ દીધો છે, બ્રહ્મચર્ય, તો એને પછી આ બધી વસ્તુઓ સૂટ કરતી જ નથી. તમારે જો એ જ જીવન જીવવું હોય તો ખુશી ખુશી સંસારિક જીવન જ જીવાય. મારો તો કહેવાનો મતલબ એ છે. બરાબર. એટલે કીર્તિ પટેલને ઋષિ ભારતી બાપુ સાથે વાંધો છે કે વિશ્વંભરી માતાજી સાથે વાંધો છે? મને બે માંથી એક બી સાથે વાંધો નથી. હું તો ગર્વથી કહું છું ને એમને મેં ત્યારે પણ કીધું તું તમારા રિલેશન થી મને કોઈ જાતની તકલીફ નથી. હું તો એવું કહું છું કે મારા પપ્પાને 5 દીકરી છે, કદાચ માતાજી 6ઠી દીકરી કહેતા હોય તો હું લગ્ન કરાવી દઈશ. અચ્છા, વાત એ છે બેન કે આ બંનેના સંબંધો કેવા હતા કેવા નથી અમને ખબર નથી. તમારી પાસે માહિતી હોય તો પ્રકાશ પાડો. હું માહિતીમાં એટલું પણ કહું છું કે લંડનમાં 6 મહિના ઈ સાથે રહે. તમે તો મીડિયા રિપોર્ટર છો, તમે ધારો તો બંનેના પાસપોર્ટ બાજુમાં મૂકીને પણ તમે જોઈ શકો છો કેટલી એ લોકોએ કપલ ટૂર મારેલી છે, કેટલી વાર ફોરેન ગયેલા છે, તો વિચરણમાં ગયા હતા એવું કીધું. અને જ્યારે ભારતી બાપુ હયાત હતા ને ત્યારે જ તે આ ઋષિ બાપુ એવું કીધું હતું કે આજ પછી હું આ લેડીઝ ને માતાજીને કોઈ દી બોલાવીશ જ નહીં. અચ્છા, આ માતાજીને દીક્ષા કોણે આપી હતી? માતાજીને દીક્ષા કોણે આપી હતી? એ તો પૂજ્ય મોટા ભારતી બાપુએ આપી, હરિહરાનંદ હા, બાપુએ આપેલી હતી. ત્યાર વખતે એ લોકોએ કદાચ અલ્હાબાદમાં કુંભના મેળામાં માતાજીને દીક્ષા આપી હતી. ત્યાર વખતે બાપુએ જ આપેલી, પણ કોઈના પેટમાં તો આપણે ઘૂસી નથી ગયેલા ને કે શું છે ને શું નથી. આજે હું છું બરાબર કે ગુરુ ધારણા કરું, હું કઈ એવું ગાળાગાળી કરતી હોય એનો મતલબ એવો નથી કે હું ખરાબ છું. અને બાપુની વ્યક્તિ સારી લાગી હતી ત્યાર વખતે એને ભૂલો માફ કરી દીધી હતી. એટલે આજે આ ગાળાગાળી ઉપરથી મને યાદ આવે, આ વિડીયો આજ સવારથી પબ્લિશ છે, એ લોકો નીચે બહુ બધું લખે છે, જોયું હશે કે પોતાના ઘર કાચના હોય તો બીજાને ન્યા નો, ને કીર્તિ તારું જો ને આ ને તે ને તું શીખવાડીશ લોકોને, આવું બધું કીર્તિબેન લોકો લખે છે. તો એને તમે શું કહેશો? અને તમે કીધું એવું કે કોઈ વ્યક્તિ
આવું કરતી હોય એનો મતલબ એ નથી કે વ્યક્તિ ખરાબ હોય. આજે એક વસ્તુ તમે મને કહો હમ. કે ભલે લોકોને જે માનવું એ માને, મને તો હંમેશા ધૂતકારી જ છે. હમ. કોઈ દિવસ મારા સારા કાર્યોને કોઈ દિવસ કોઈએ જોયું નથી કે કીર્તિ શું કરી રહી છે, કીર્તિ કેટલીને હેલ્પફુલ થાય છે. આજે ઘણા બધા મોટા મોટા આઈડી વાળા છે, ઘણા બધા ફોલોવર્સ વાળા છે, કયા લોકો આગળ આવે છે કોઈ દીકરીના સપોર્ટમાં. પણ હું વરસ દિવસ લડેલી છું, તમે પણ ખ્યાલ છે, ધારાવાડી મેટરમાં છે, એવી ઘણી દીકરીઓને ન્યાય અપાવેલા છે. તો ક્યારેય કોઈ એવું નથી લીધું. અને ઘણાને તો કહેવાય ને કે જ્યારે સીધી ઉંગલે ઘી નાખે તેરી કરવી પડે, ત્યારે ઘણા લોકોની મેટરો મારા બે ગાળથી પણ સુલટાઈ ગઈ છે. એમ નહીં તો પછી આ એક ધારાસભ્યની સામે આપણે આડું પડ્યું હતું. હા, એ તમે સુલટાઈ સુલટી જાય ને. એમને હરિહરન ભારતીને કેમ કીર્તિ પટેલને સપોર્ટની જરૂર પડી? હરિહરન ભારતી બાપુ મારા ગુરુ છે અને હું એમની શિષ્ય છું. અને એમની મારી જરૂર, મને મારા ગુરુની જરૂર છે, મારા ગુરુને મારી જરૂર નથી. એ આજે નથી ને કાલે નથી, બરાબર? એ મારા ગુરુ છે, મારા બાપ ગણો તોય ભલે અને મારા ભગવાન ગણો તોય ભલે. તો આ ગુરુ માટે કીર્તિ હવે શું કરશે? જીવ દઈ દેશે. એવું નહીં પણ કઈક પણ તમારી હરિહરાનંદ બાપુ તો ઋષિ ભારતીના ગુરુ છે. છે જ તે. ઋષિ પણ ભારતી બાપુ મેં તમને આગળ કીધું એમ કે એમને ઘણા પણ આ વિડીયોમાં તુકારા કર્યા છે, ઉકારા કર્યા છે, અને ગુરુ જ્ઞાન એમની પાસે છે જ નહીં કે ગુરુ શું કહેવાય. આજે મને મારા ગુરુ એમ કે ને કે કીર્તિ અહીંયા કપાઈ જવાનું છે, તો હું કપાઈ જાઉં, બે ઝીઝક કપાઈ જાઉં, અને પરીક્ષા લેવી તોય લઈ લો. એટલા માટે તમે ઉભા છો ગુરુ માટે થઈને, તમારા ના. ગુરુનું નામ બદનામ થતું જાય. સનાતન ધર્મ તમે જોઈ શકો છો કે હમણાં વચમાં પણ જે આ ભુવાજી માટેનું ચાલતું હતું, કીર્તિદાન દેઠા વાળું, ત્યાં પણ હું લઈ હતી. સુરાપુરા ધામનું ચાલતું હતું ત્યારે પણ હું લઈ હતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આવ્યું હતું ત્યારે હું લઈ હતી. હરેક સનાતન ધર્મમાં વચમાં હું આવી છું. કીર્તિ પટેલના મતે સનાતન ધર્મ અને ગુરુ એટલે શું? તમારા મતે શું? ગુરુ એટલે શું? સનાતન ધર્મ એટલે શું? આપણો ધર્મ શું ને આપણા ગુરુ શું? જો સનાતન ધર્મ એ છે કે એને કોઈ પણ જાતની જ્ઞાતિ જાતિ લાગે વળગતી નથી, 18 વરણ એક સરખા. સરખા, એને કહેવાય સનાતન ધર્મ. બધા જ ધર્મ સરખા. અને મેં તમને હમણાં જ કીધું ને ગુરુ માટે, તો ગુરુ માટે મારા પાસે કોઈ શબ્દ જ નથી. એ લેવલે હું ગુરુને જોઉં છું, એ લેવલે હું ગુરુને માનું છું. તો બેન તમારા હરિહરાનંદ ગુરુ છે બરોબર? હા, તો આમ જોવા જાય તો ભારતીય આશ્રમનું મુખ્ય સ્થાન એટલે જુનાગઢ, કે Right. જ્યાંથી પૂજ્ય મોટા બાપુએ આશ્રમની શરૂઆત કરી હતી. અને દેવલોક પામ્યા હતા ત્યારે અંતિમ વિધિ પણ ત્યાં જ એ થઈ. પછી આ સરખેજમાં આશ્રમ થયો, લંબે નારાયણ થયો, એક આશ્રમ કેવડિયા થયો. તો અત્યાર સુધી ઋષિ ભારતી બાપુ અને માતાજી વિશ્વંભરી માતાજી એ બંને આશ્રમમાં હતા. તો હરિહરાનંદ બાપુ કેમ આટલા સમયથી દૂર હતા, જુનાગઢ હતા? મેં તમને હમણાં કીધું એમ કે જ્યારે ભારતી બાપુ દેવ થઈ ગયા ને એ પછી હરિહરાનંદ ભારતી બાપુના કહેવામાં નતા આ બંને. અને પેલા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી એમના કહેવામાં રહ્યા, ભારતી બાપુના ને બાપુના બેવના. અને સૌથી જો વાલમ વાલો શિષ્ય હતો ને હરિહરાનંદ ભારતી બાપુનો, તો એ ઋષિ બાપુ હતા. અચ્છા, બરાબર? પણ પછી ધીરે ધીરે આ બધું આંખની સામે જોયું ને એ પછી શું જોયું ધીરે ધીરે? જે આ બધા કાંડ ધર્મને વિરુદ્ધ જતા હતા, ધર્મના જે સનાતન ભગવો પહેર્યો છે એના વિરુદ્ધ તમે સંસારિક જીવનમાં જતા રહ્યો. ઋષિ બાપુ તો એવું કીધું મને ડિગ્રી મળી છે, હું ભણતો ભણતો તો મહા મારા અભ્યાસને ના જોક્ષીશ. કચ્છા એક વાત એવી પણ આવી કે ભાઈ ઋષિ ભારતી એ અલગ સમાજના છે અને એટલા માટે એમને ટાર્ગેટ થઈ રહ્યા જો છે. જ્યારે કોઈ પણ માણસ સંન્યાસ લે ને ત્યારે મેં તમને હમણાં પણ વાત કરી કે 18 વરણ સરખા હોય અને એને કોઈ નાતજાત ન હોય. નાત જાત લાગે ન જ હોય. નહીં, એને પરિવાર કુટુંબ સમાજ બધું જ ત્યાગીને, એના મોજ શોખ બધું જ ત્યાગીને એને ત્યારે જીગર કરે. અને સંન્યાસ લેવો ને કોઈ હેલવાત નથી, હિંમત જોઈએ, જીગર જોઈએ સંન્યાસ લેવામાં પણ, કે એને બધું ત્યાગીને આ ધર્મ તો અપનાવવો પછી ઋષિ પડે. ભારતી બાપુ એવી હિંમત નથી કરી? હું એમ કહું છું કે જ્યાં સુધી એટલે સંન્યાસ ના, લેવો ના, અને હું એમ સંન્યાસ. કહું છું બાપુ સારા જ હતા, હા. એ હું તમને કહી દઉં. અચ્છા, જે મેં મારા ગુરુ પાસે સાંભળેલું છે એ હું તમને કહું છું કે ઋષિ ભારતી બાપુ, અત્યારે હું એમને એટલે માન આપું છું કે ત્યાં વખતે માન બાપુ આપતા હતા. અને સૌથી વાલમ વાલો શિષ્ય એટલે ઈ ઋષિ ભારતી બાપુ હતા. જ્યારથી એના સંપર્કમાં લેડીઝ આવેલી, માતાજી આવેલી ને, ત્યાર પછી એના હાવભાવ બદલાઈ ગયા, રેણી કેણી બદલાઈ ગઈ, શબ્દો બદલાઈ ગયા,
હુકારા વધી ગયા બધું જ પછી પરિવર્તન તો આવ્યું. વાલો- પેલા એકદમ સમજીને આપ્યો તો સરખેજ 100%. તો પછી આ વાલો શિષ્ય અચાનક દવલો થઈ ગયો. દૌલત થઈ જાય ને ધર્મના વિરુદ્ધ જાય. હું તો એમ કહું છું કે સગો બાપ પણ રોંગ વે ઉપર જતો હોય ને તો એને કહેવાય તું ભાઈ ખોટો છું. એ વાત સાચી છે. અને જો બ્રહ્મચર્યનું પાલન ન થતું હોય તો પછી શું કરવા આપણે એ હું એમ દીક્ષા જ કહું છું. અને આજે કઈક ગિરિરાજ કરીને વટવામાં ફ્લેટની સાઈડ હતી ત્યાં પણ એ ફ્લેટો જોવા ગયેલા બરાબર. ત્યારે મારા નેહા ભાભી ને રોનક ભાઈ પણ સાથે જ હતા. એ લોકો ફ્લેટ જોવા ગયા પણ ત્યાર વખતે એ લોકોની લોન ના થઈ. હવે આ લોકોને હું એમ કહું છું કે ઋષિભાઈ ને એમને જરૂર પ્રાઇવેટ અકાઉન્ટ ખોલાવવાની ટ્રસ્ટની વિરુદ્ધ જઈને ખોલાવડાવ્યું છે. પ્રાઇવેટ અકાઉન્ટ પણ પ્રાઇવેટ બેંકમાં. અચ્છા તો ટ્રસ્ટને વિરુદ્ધ જઈને તમારે પ્રાઇવેટ અકાઉન્ટની જરૂર શું છે? હા તમારે તો જરૂર ઘર તેની પરિવાર પડી. નથી, અને સંસાર આજે નથી. હું તમને પ્રૂફ પુરાવા લાવીને આપીશ ટૂંક સમયમાં. બોપલમાં 45 લાખનો ફ્લેટ ક્યાં રાખ્યો છે ને હું તમને બતાવીશ. કોને કોણે રાખ્યો ફ્લેટ છે? લીધો? 45 લાખનો ફ્લેટ. ઋષિભાઈ કેમ? માતાજીએ એમનો તો આશ્રમ છે, એમને શું કરવો ફ્લેટ? તો પણ મોજશોખ કરવા માટે કાંઈક તો જોઈએ ને છુપે છુપે. તમે તો એવું કહો છો કે આશ્રમમાં બધું ચાલતું જ હતું. બધું ચાલતું જ તું પણ ત્યાં આગળ એટલા માટે તો ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન થવા માંડ્યું. એટલા માટે તો આશ્રમ પેલા ચાલતા હતા બધા વૃદ્ધાશ્રમો એમાંથી અત્યારે ખાલી 10 જણા છે અને પછી પીજીઓ સ્ટાર્ટ કર્યા હતા. જેટલા કઈ લોકો જગ્યાએ પીજી સ્ટાર્ટ કર્યા? અહીંયા સરખેજ આશ્રમમાં એ તો આશ્રમ હતો, એમાં કેના પીજી હોય? પીજી હતા ને ખાલી કર્યા છે. પૂછી લેજો બધાને. એટલે છોકરાઓ પાસેથી પૈસા લઈને આશ્રમમાં હા. રાખતા. બહારની સાઈડ ને દુકાનો કોમર્શિયલ ભાડે આપી છે બધાને. તો આશ્રમને હું તમે એમ કહું છું કોમર્શિયલ આવક બનાવી દીધી ત્યાં લોકોએ. અને એક છાપામાં તમામ જગ્યાએ ટીવીમાં મેં પણ ટેગલાઈન મારી 50 કરોડના આશ્રમનો વિવાદ. હા. બેઝિકલી ત્યારે અમે શબ્દો બોલ્યા હતા કે કોઈ જગ્યા જ પવિત્ર છે. 5-25 કરોડ ની 500 કરોડની કિંમત નથી. કારણ કે પૂજ્ય ભારતી બાપુ ત્યાં રહેતા હતા. આ વિવાદ પ્રોપર્ટીનો હતો કે પ્રોપર્ટીનો છે? બિલકુલ જ નહીં. પ્રોપર્ટીનો વિરોધ જ નથી. હમ જોવા જઈએ ને તો જો ઋષિ ભારતી બાપુ જે રહ્યા બરાબર, ભાઈ કહી દઉં મને વાર બાપુ બોલાઈ જાય છે, રિસ્પેક્ટ જ અપાઈ જાય છે, પણ એને લાયક હું નથી સમજતી. હવે એ જો લીગલ વે ઉપર ચાલ્યા હોત ને તો એમને આશ્રમ ક્યાં લેવાની જરૂર હતી બાપુને? તો ક્યાં પ્રોપર્ટીની વાત એ છે? જુનાગઢ હરિહરાનંદ બાપુ અને જુનાગઢ પછી- રહેતા, બાપુ સરખેજ રહેતા, અને માતાજી લંબે નારાયણ રહેતા, બધા આશ્રમ પર હતા જ. 100%. અચ્છા અચ્છા, એટલે માતાજી લંબે નારાયણ રહેતા ને ઋષિ ભારતી બાપુને સરખે જ રહેવાનું હતું. મેન સવાલ જ ઈ છે કે લંબે નારાયણ ભારતીય આશ્રમ સનાથલ અને સરખેજ ભારતીય આશ્રમ સરખેજ. સરખેજમાં. તો માતાજીને ત્યાં રૂમ રાખવાની જરૂર શું પડી? ત્યાં રહેવાની જરૂર શું પડી? બાકી અચ્છા, તમે આજે કાલે જે બધી વસ્તુઓ કાઢી કબાટમાંથી એ સરખેજ થી મળી કે સનાતન? સરખેજ. સરખેજથી એટલે માતાજી રહેતા ના. સરખેજ નતા. હું બે જગ્યાએ અને રહેતા આજે હતા. કહી શકાય ને, બે જગ્યાએ જો રહેતા. પેલા કોઈને એવી ખબર જ નથી કે આ માતાજીનો રૂમ છે. જો એવી ખબર હોત ને તો એ લોક જ છેલ્લે ખોલે. અચ્છા, એ ખબર નથી. ખબર જ નથી. પણ બાપુએ જ કીધા મારા એકે રૂમ જ નથી, ખોટા રૂમ ખોલ્યા છે. તો બાપુને અને હું એમ કહું છું હાલો કપડા હજુ ધોયા વગરના છે, ગંદરાતા ભર્યા છે ત્યાં આગળ. તો મને જ્યારે જે તે સમયે બધા પોલીસ સ્ટેશનમાં તે રેપ કેસ ને બધું આવે છે ત્યારે કપડે હાજર કરે છે, બધું હાજર કરે. તો આનું કરો એફએસએલ, કરો લેબોરેટરી, તો હમણાં દૂધ ને પાણીની પાણું થઈ જશે. અચ્છા કીર્તિબેન, મારો એક સવાલ છે કે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, આપણા ઘણા બધા હા. અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ ભગવાન માતાજી માનતા હોય અને શ્રદ્ધાથી માનતા હોય. જેમ આગળ એક ઓલા ભુવાજી વાળો કેસ બન્યો હતો જુનાગઢનો, એમાં એક હા. બેન બિચારી ભુવાજીના આ જ રીતે આવી ગઈ હતી. તો આ બધાથી બચવું કેવી રીતે? આ બધાને પારખવા કેમ કે ભાઈ આ પૂજનીય સંત છે, આ સારા સંત છે, આની નજર ઠાવકી છે, નજર નહીં બગાડે, કે આ ભૂવો સારો છે? કારણ કે આપણે ઘણા બધા કેસ આજકાલ જોઈએ છે કે ભાઈ મહિલાને બાળક ના થતું હોય કે મેડિકલ ની બીજી કોઈ તકલીફ હોય, બધા બાબા ફસાઈ જાય. ફસાઈ જાય, તો એ પછી બહાર છેલ્લે કેમ એના આવે? પરિણામો બહુ ખરાબ આવતા હોય છે. ઠોકરો ખાઈને બહાર આવે. આ જમાનો એવો છે કે જ્યાં સુધી ઠોકર ન ખાય ને ત્યાં સુધી સુધરતો જ નથી. આપણે ગમે એટલી વાર એની આંખો ખોલવાની પ્રયાસ કરીશું, જણાવીશું, છતાં પણ એ વારંવાર ઈ ભૂલ કરે. પણ જ્યાં સુધી ભોગવે નહીં ત્યાં સુધી સુધરતાય નથી. તમે કઈક મેસેજ આપો ને બરાબર. દીકરીઓને. એટલે કહેવાય છે ને કે બદામ ખાધે બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાધે આવે છે. ઈ માયલો જમાનો છે કે જ્યાં સુધી ઠોકર. હું કેટલા બધા લોકોને એમને કહું કીર્તિ છું કે આ પટેલ માણસ ફ્રોડ છે, ચીટર આવો છે. છે, ચીટર છે, છતાં પણ કીર્તિ પટેલ ખોટી અને ઓલો ચીટર સાચો. એમને કીર્તિ પટેલ
ઠોકર ઠોકર ખાધી ખાધી કે બદામ ખાધી? હું તો ઠોકર ખાઈને એટલી હોશિયાર થઈ ગયું કે સામે ગમે એવો માણા ઉભો હોય ને રાખી દો એટલે હું એને કહું આટલામ છે. આ તમારા ઉપર બધા કમેન્ટ કરતા હોય એને કઈ કેવું તમારે અરે તમારી મોજ ભાષા કરવા દ્યો ને. હે હું તો હંમેશા લાઈક જે મને આપણે જે વિડીયોઝ જોતા હોય છે ને જ્યારે હા. ઇન્સ્ટાગ્રામ માં રીલ્સો ત્યારે મને આ વાતો સાંભળીને ઘણા કહે કે તમે હું અમને સંસ્કારના પાઠ શીખવો. જો સંસ્કારના પાઠ હમ, તો જેસલ તોરલ હમ. તો તમને બધાને ખબર જ હા, છે ખબર છે. ખબર છે. કે જેસલ જાડેજા કોણ હતા અને તોરલ કોણ હતા. હમ. તો જેસલ જાડેજા જેવા જાડેજાને આજે પૂજાય છે અને એના પણ ગીતો લખાણા છે, લખાણા બાપ છે. તારું પ્રકાશ. બરાબર. તો આ દુનિયાની અંદર હું એમ કહું છું કોઈ વ્યક્તિ ખરાબ હોતું જ નથી. હવે કીર્તિ પટેલ ને પૂજાવું છે. મારે હું એવું ઈચ્છતી જ નથી કે પૂજાવું છે એ આ તે. સોશિયલ મીડિયામાં તો પૂજાય છે કીર્તિ પટેલ પેલા વ્યૂ માં ને followers માં. એટલે તમે મને કીધું ને કે એમાં એવા પૂજાય છે એમ. ગાળો વાળાને કેમ ઇમ્પોર્ટન્ટ નથી આપતા હમ. પણ હું એટલું વિચારું છું કે જે આપણે રીલ્સ જ્યારે જોતા હોય છે ને હમ. ત્યારે આપણે સ્ક્રોલ કરતા છીએ આપણને બહુ બધો વિડીયો ગમે ને તો જ લાઈક આપી છે. હમ. તો જેટલી મને લાઈકો મળે છે ને એની હું કદર કરું છું અને ગર્વ અનુભવું છું. બાકી એવા 3-4 જણા ખવડી આવીને કોમેન્ટો લખી જાય એને મારે હું જવાબ દેવાનો. એટલે ફૂલ વીણી લ્યો છો ને કાંટા બધા છોડી યસ. દ્યો છો. એટલે માણસ જો હોશિયાર અને સમજદાર માં ઘણો ફરક છે. બીક નથી લાગતી? હોશિયાર માણસ હોય છે ને હોશિયાર ઈ રસ્તા ઉપરના કાંટા છે ને વીણી સાઈડમાં કાંટા છે ને તારવીને જતો રહે છે હોશિયાર. અને જે સમજદાર માણસ હોય છે ને ઈ કાંટાને છે ને સાઈડમાં નાખી પછી પસાર પાછળ થાય છે. વાળા ના લાગે. હા પણ કીર્તિબેન બીક નથી લાગતી આ બધાની સામે પડો બોલો? અત્યારે કોમેન્ટ આવી તમારા વિડીયોમાં કે આ ગેરહાજરીમાં મૂકેલું હશે, પાછું તપાસ કરે કે કોણ છે. અને સવાલ તમને કર્યો તમારામાં પડવાની શું જરૂર હતી? મારે આમાં પડવામાં તો લોકોને મારે કોઈ જાતનું એવિડન્સ દેવાની જરૂર નથી. બધાને ખબર જ છે કે હરેક સનાતન ધર્મનો મામલો આવ્યો ને ત્યારે કીર્તિ પટેલ બોલે છે અને બોલવાની છે. કીર્તિ પટેલ આઈ લવ સનાતન ધર્મ. એમ નહીં તો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તમે બોલવા આવી ગયા હતા, સનાતનમાં બોલવા આવી ગયા. આવી ને એમ નહીં બેન તમારો પેલા કાજલબેન હિન્દુસ્તાની જેવું તો નથી થવું ને? ના, કીર્તિ પટેલ જ રહેવું છું. અચ્છા, આ બીક નથી લાગતા બધાની સામે પડો તો? હું રોજ છે ને સવારે જાગીને બહાર નીકળું ને હમ. ત્યારે મારું મોત ને કફન ને મારી મોજ કોઈનો જોડે જ લઈને નીકળું. કોઈનો તાવ ન આવતો એમ? ના, કોઈનો ન આવતો. ડર તો મારી જિંદગીમાં ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં. પણ ડરવું તો જીવવું નહીં. પણ આ લડાઈ ક્યાં સુધી ને લડાઈ લડવાનો હેતુ શું તમારો? મારે લડવું કઈક જ કઈક નથી. મગજમાં તો નક્કી હોય કે મારે દેશ સુધારવો, મારે સમાજ સુધારવો, મારે સમાધાન. આજે છે ને કે તમારે મહિલાઓને મજબૂત કરવી આમ? મહિલાઓને મજબૂત કરવી છે. આજે દાન કરવું ને હમ. ઈ બહુ સહેલી વાત છે, પણ આજે કોકની મેટરોમાં ન્યાય કોકની અપાવવો ને. દુશ્મની ઓરવી ને ઈ બહુ બહુ અઘરું છે. અઘરું છે. આજે હું કદાચ તમારી મેટર હોય અને તમારા માટે હું લડતી હોય ને ઈ દુશ્મન તમારો નો રે મારો થઈ જાય. ગમે એની તો કોકના માટે દુશ્મની ઓરવી ને એની જીગર જોઈ. ઓલી દીકરીને ન્યાય અપાયો તમે? અચ્છા કીર્તિબેન, મારો એક સવાલ છે. ઈ દીકરીને ન્યાય અપાયો છે ને તો મારી મર્ડરોની વાતું થાય છે. કરી નાખો મર્ડર. હાલો, અચ્છા, કોણ કરવાનું? સૂરજ ભડવાની બધા મને ધમકી આપે જ છે ને શું કે કે આને મારી નાખવી છે, આમ કરી નાખવી છે, બહાર આવીને આ તે ફલાણું. જયારે હું બહાર હતો ને ત્યારે મને ધમકી આપતો લાઈવ બંધ કરવાની. સુરજ ભુવાજી તમને હા. ધમકી આપતો? હા, અત્યારે તો જેલમાં છે ને? જેલમાં જ છે ને. અને ઈ લડું જ છું ને એ કેસ બી. ટિફિન બિફિન જાય છે ને વ્યવસ્થિત? એ કેસની અંદર એ જોવા જઈએ ને તો ઘણું ખરું આપણે આખરી સામે જ છે કે નાલી ગામમાં ચોટીલા પાસે મર્ડર થયું, જુનાગઢમાંથી ખાલી અપહરણ થયું, છતાં પણ જુનાગઢની જેલમાં એનું ટ્રાન્સફરન્ટ થયું. બરાબર, ઘરની પાસેથી ટિફિન જઈને ભાઈ મોજ કરે. તો આજે આપણા દેશની અંદર જો આવા ક્રિમિનલોને આવી જો ફેસિલિટી મળશે તો શું આ બધા સુધરશે? અચ્છા કીર્તિબેન, હવે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે. છેલ્લે મારો સવાલ કે હવે જે આશ્રમ ને છે ઋષિ ભારતી બાપુ માતાજી અત્યારે બહાર છે, આમાં શું થશે? એમને આશ્રમમાં અચ્છા. ફરી જગ્યા મળશે? શું થશે? અને બીજું નિર્ણય શું કે એમ? હરિહરા કદાચ ઋષિ ભારતી આવીને એવું કહેશે કે મારી ભૂલ થઈ ગઈ, તો તો હરિહરાનંદ માફી આપી દેવી શક્યતા કેટલી? માફ તો એમને 3 વાર કરી ચૂક્યા છે. હવે કહેવાય છે ને કે 1 વાર માફ કરાય, 2 વાર કરાય, 3 વાર કરાય, 4થી વાર કરે ને તો તમારા જેવો મૂર્ખો ન કહેવાય. એટલે હવે બાપુને મૂર્ખ નથી બનવું. તમારે કઈ મેસેજ દેવો હોય તો આપી દો ને બાપુને ને માતાજીને. અને જે કઈ આશ્રમ સાથે જોડાયેલા હોય તમારા ફોલોવર એને કઈ મેસેજ કે ભાઈ ચેતતા રહેજો, આ તે બીજું ત્રીજું કઈ? જેટલા પણ પ્રૂફ ને પુરાવા રજૂ કર્યા છે એ તદ્દન અમારા પુરાવા સત્ય છે. અને પોલીસની હાજરીમાં ટ્રસ્ટીઓની સહમતિથી પછી જ બધા રૂમને ખોલવામાં આવ્યા હતા. અને મોટા સવાલો તમે ઋષિ ભારતી બાપુને એ કરો
કે તમારું આશ્રમ સરખેજમાં છે અને માતાજીનું આશ્રમ વગર ઠરાવવાના પાસથી કોઈ પણ જાતનું ચેરિટેબલ ટ્રસ્ટનું તમારી પાસે લેટર નથી, છતાં પણ તમે ત્યાંના મહંત બની જ ગયા છો, બરાબર? તો તમારું આશ્રમ તો સનાતનનું કહેવાય. તો તમે સરખેજના આશ્રમમાં તમારે આવું સાસરિયામાં જેવો રૂમ હોય ને એવો રૂમ બનાવવાની જરૂર તમારે શું કામ પડી? આ બધા જવાબ તમે મને આપજો. અને જો એ રૂમ તમારો જ ન હોત ને તો તમારી ફાઇલો ઓરિજિનલ, ડોક્યુમેન્ટ ઓરિજિનલ, તમારી દીકરીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એ બધી ફાઇલો ત્યાં આગળ ના હોત. કેમ કે અમે ગાયનિક હોસ્પિટલમાં તો અમે જઈને નથી બનાવ્યા ને ફાઇલો, બરાબર? એવા ઘણા ખરા પુરાવા ત્યાં આગળ પડ્યા છે. આવો હું તમને બતાવું. અચ્છા, એક છેલ્લો સવાલ ઓફ બીટ છે. કીર્તિ પટેલ લગ્ન ક્યારે કરશે? જિંદગીમાં નથી કરવાના. કેમ? તો પછી મહિલાઓની પીડાને કેવી રીતે સમજી શકશો? મારા પપ્પાને 5 દીકરીઓ છે, સૌથી નાનો મારો ભાઈ છે. તો હું બધી જવાબદારીને લઈને મોટી થયેલી વ્યક્તિ છું અને મારા ઉપર એટલી બધી જવાબદારીઓ છે ને કે હવે બસ મા બાપ ઉપર જ જીવન કુરબાન કરી દેવું. લગ્ન નથી કરવા? નથી કરવા. એટલે કોઈ એવો જડતો નથી એટલે નથી કરવા કે મનથી નથી કરવા? એવા પ્રપોઝ તો કેટલાય મારવા વાળા આવે અને કેટલાય ફાટે, બરાબર? જે મને પ્રપોઝ મારે ને એને તો હું ગર્વ લઉં કે ઓ હિંમત વાળો માણસ છે. પ્રપોઝ મારવાની કે હિંમત કરી, સલ્યુટ છે બકા, પણ મને ઈચ્છા નથી. બિલકુલ. ખહુરિયા હિંમત નહીં કરતા. અને પેલું વસ્તુ મેં કીધી હતી ને કે છે કોઈ ગુજરાતમાં મરદનો દીકરો કે જે હાથી ઉપર આવે, હું ઘોડા ઉપર આવું, પણ એવો કોઈ ભટકાણો જ નહીં કે જે હાથી લઈને આવ્યો. હવે તો મેં એવું નક્કી કરી નાખ્યું કે સિંહ ઉપર આવે ને તો પૈણું, નકર નથી પૈણું. ચાલો, કીર્તિબેન, કોઈ સિંહ ઉપર હિંમત વાર આવે એવું આશા અને આભાર કીર્તિબેન. તો આ હતા કીર્તિ પટેલ. છેલ્લે ઘરે મુજી સવાલ હતો કારણ કે બહુ સિરિયસલી વાત થઈ, પરંતુ અને મારે એક વસ્તુ બી કેવી છે, કયો ને? 2 મિનિટ, કે તમે છે ને સત્યને જોવો, સત્યને પારખો અને પછી સપોર્ટ આપો. આની અંદર ઘણા ખરા એવા લોકો અંદર છે કે જે સમાજ લેવલે, પણ સંત લોકોને સમાજની હારે કઈ લાગે વળગતું નથી. સંત લોકોને તો 18 વરણ ચલતા સરખા, ફરા. બરાબર? તો આની અંદર કોઈ પણ આ સંતોની લડાઈ છે, સંતોનો ઝઘડો છે, મીઠો ઝઘડો છે, બરાબર? તો આની અંદર સમાજ લેવલે વાત ના લઈ જતા હું હાથ જોડું છું. જય હિન્દ, જય ગિરનારી, જય સનાતન ધર્મ. બિલકુલ. તો આ અપીલ અમારી પણ છે કે કોઈ સામાજિક લડાઈ ન હોવી જોઈએ. સંત તમામ સમાજના છે. પછી સંત દીક્ષા લે ત્યારે કીધું ને કે જમીનની કોઈ કિંમત ન હોય, પછી ભગવાન એમ સંતની પણ કોઈ કિંમત ન હોય, કારણ કે જ્યારે તે દીક્ષા લે છે, પોતાનું ઘર સંસાર છોડે છે, ત્યારે તે તમામ 18 વર્ણના થઈ જાય છે. અને સંત પરમ હિતકારી, આ વાતમાં બધું આવી જાય કે બીજાનું સુખ, બીજાનું હિત થાય એ જ કામ સંતનું હોય છે. પરંતુ આ વિવાદ અત્યારે ચાલી રહ્યો છે, પણ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ માટે આવા વિવાદો ન થવા જોઈએ, કારણ કે આવા વિવાદોથી આપણો સંપ્રદાય, આપણો ધર્મ એ નબળો પડે છે. ગર્જનાદમાં હાલ આટલું જ. અમારી ન્યૂઝ ચેનલને, ન્યૂઝ રૂમને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો. જય સનાતન,